પરમાત્માનો જયકારો થઈ જાય કૃષ્ણ પરમાત્માને અને કદાચ આખા ભારતમાં આખા વિશ્વની અંદર સૌથી વધારે ગવાયો હતો કૃષ્ણ પરમાત્મા અને એમને યાદ કર્યા છે પણ એકવાર જયકારો થઈ જાય छोड़ छे ये मन माया लगानी जीरे मन के ए धारी कोन नाथ मानो राजन छोड़ छे ये मन माया लगानी जीरे मन
દરેકે તાળી પાડવાનો છે પ્રસાદ થોડી વાર સાઈડ પર રાખજો હા આજો પછી પોતાના ભાગનો પ્રસાદ સાહેબ કોઈ છીનવી લેવાનું નથી એકવાર પરમાત્માના નામની તાળી થઈ જાય સગડા પાપ ધોવાઈ જાય ત્યારે એ તાળી પાડો તો મારા નામની વેલી તાળી ના હોય ગો
સમયમાં આવી રહ્યા છે આપણે બેનને કહી તો બેન મોજ બનાવો અને ડાયરામાં મોજ બનાવો જો બોલીએ આવ તારે હા हेलो आजूबाजू वेला तमाम ने बे हाथ जोड़ने विनंती के पोतपोतानी जग्या लई लो અને હવે બેન શ્રી રેખાબેન પ્રજાપતિને જ્યારે અહીંથી રજૂ કરવા છે ત્યારે પહેલા બેસી જાઓ ને કાં તો આખા કાર્યક્રમની મોજ બગડે યાર. તમે થોડીક વાતો કરો આગા પાછા થો ને અમારી બોલવાની લિંક તૂટી જાય છે એટલા માટે વિનંતી કરું. તમારા ઉપર હુકમ તો થાય નહીં કારણ કે તમારા બોલાવેલા અમે આવ્યા છીએ એટલે વિનંતી કરીએ બે હાથ જોડીને બાપા પી લો પછી થોડી વાર પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એવું કાંઈ નથી. કોઈ પણ કલાકાર હોય ને એને સુરતા ભંગ થાય એટલા માટે હું તમને વિનંતી કરું. શાંતિથી 5 મિનિટ ભલે પાણી ચા પાણી કરી લો.
એના માટે જ આ પ્રસંગ લીધો છે. કારણ કે મોઢે બોલું માં મને હાથે નાનપણ હાબરે આ મોટા કેરી બધી મજા મને કડવી લાગે કાગડા. જા લગી મળીને માં આ પરમેશ્વર પશુ રહ્યો દેવકી ઉદરે જન્મ્યો પછી કૃષ્ણ કહેવાનું કાગડા. એ માં હું કાલે અમદાવાદ જાઉં છું તારી હાટું શું લેતો આવું? એ માં હસીને એમ કહેશે કે બેટા તું જટ પાછો વયો આવજે મારે કાંઈ નથી જોઈતું. તમે કદાચ વધારે અઠાગ્રહ કરો કે માં એ માં તારી હાટું એક હાડલો લેતો આવું તો એ ભૂલી જનેતા એમ કહેશે કે બેટા 70-80 વર્ષની ઉંમરે હાડલા ઓઢીને મારી બેનનું છે. એ બેન તમે એમ કહેશો કે બેન એ બેન હું કાલે અમદાવાદ જાઉં છું તારી હાટું શું લેતો આવું? એ બેન હસીને એમ કહેશે કે મારા વીરા મારે કાંઈ નથી જોઈતું પણ કોકની મારા આંગણીએ રૂડો પ્રસંગ આવે એથી તારા ઘરમાં 5 રૂપિયાની સગવડ હોય કે ન હોય એથી મારા આંગણીએ આવી મારા પ્રસંગને ઉજાગર કરી દાજે મારા વીરા મારે કાંઈ નથી જોઈતું. મિત્રો જો તમને જીવનમાં બેન મળી હોય એના ટાળાને હાથવી લેજો. એ બેન તમારા ઉપર કરોડ દિવાળીઓ મુબારક કરી દેશે. એવો જગતમાં ત્રીજું શક્તિનું પાત્ર હોય ને તો એ પત્ની છે. પરણેલી સ્ત્રી કોઈ દી જ્યોતિષના આગળ પોતાનો હાથ લાંબો કરીને એ પત્નીને તમે એમ પૂછો કે હું અમદાવાદ જાઉં છું તારી હાટું શું લેતા આવું? એ પત્ની હસીને એમ કહેશે કે જેથી ધર્મ અર્થ કામ અને મોક્ષના મંગળ ભેલા 4 તમારી હારે ફરી તમારા નામનું ગળામાં મંગળસૂત્ર ધારણ કર્યું તમારા નામનું શેથામાં સિંદૂર પૂર્યું એથી ગંગા મૈયા તું કોઈ પાત્ર હોય ને તો એ દીકરીનું પાત્ર છે મારા બાપ. એ દીકરીનું પાત્ર દીકરાનો જન્મ દેવાનો થાય પરમાત્મા ગમે ત્યાં જન્મ દઈ દે પણ દીકરીનો જન્મ દેવાનો થાય મારો અખિલ બ્રહ્માંડનો માલિક ઘર ગોતવા માટે નીકળે કે કયા ઘરે મારી દીકરીને જન્મ આપું તો મારી દીકરી દુખી નહીં થાય મારી દીકરી સુખી થાય. દોરે ત્યાં જાય દીકરાનું શમશાન નક્કી હોય દીકરીનું શમશાન કોઈ દી નક્કી કદાચ લઈ જતો હશે પણ જો દીકરો બાપને સ્વર્ગે લઈ જાય તો દીકરીની તાકાત તો એ છે કે આખા સ્વર્ગને લાવીને બાપના ઘરમાં ઊભું કરી દે. સાહેબ આ દીકરીની તાકાત છે દીકરીની તાકાત. આ સમાજ કદાચ એમ માનતો હોય કે દીકરી પાપનો ભારો છે. અરે દીકરી પાપનો ભારો નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે મારા બાપ. એને આવકારો હોય એને કોઈની જાકારો ન હોય કોઈની જાકારો. આ તમારા માટે જ આ પ્રસંગ મેં લીધો છે. મોબાઈલનો યુગ છે મોબાઈલ વાપરવાની છૂટ છે પણ મોબાઈલમાં કેવા કેવા ફંક્શન આવે છે એની મને ખબર છે. એ ફંક્શન ખોલતા પહેલા પોતાના આત્માના અવાજને સાંભળજો પોતાના હૈયા પર હાથ મૂકજો કે મારો બાપ કોણ છે મારી ખાનદાની શું છે કયા કુળની છું. આ ફંક્શન મારાથી જોવાય કે ન જોવાય. હજી ધબકે છે લક્ષ્મણની રેખાઓ ક્યાંક ક્યાંક રાવણ દેવા તો અહીંથી બીતા બીતા નીકળે. સાહેબ એ સંસ્કૃતિ તમે અમે ભૂલી ગયા છે. સાહેબ ગામડાની દીકરીઓ એટલા સ્કિન ટાઈટ પેન્ટ પહેરે પાછું હાથે પાટા મોઢે પાટા પગે પાટા તારે કોઈ આતંકવાદી આવ્યો હોય ને એવું લાગે. આંખની બે કે દીકરી ન ઓળખી ગઈ એવા પાટા બાંધી બાંધી. મેં એક દીકરીને પૂછ્યું હતું કે બેટા હાથે પગે અને મોઢે પાટા બાંધીને ફરવાનું કારણ શું? મને કે રેશભાઈ સાચું કહું મેં કીધું કહું. મને કે આજકાલના છોકરા ગોરા રંગની છોકરીઓ કરી વાહ પણ મારો એક જવાબ સાંભળીશ કે હા. પછી મેં એ દીકરીને કીધું કે બેટા ભલે તારા ચામડા કાળા હશે પણ તારા જીવનની માલી પાછો સંસ્કાર હશે પણ જોડે જોડે કાર્યક્રમને હાચવવો છે. સંત વાણી દરેક કલાકારને ન્યાય મળે ઈ પણ મારી ફરજમાં આવે છે. એટલે વિનંતી કરું બેન શ્રી રેખાબેન રેખા પ્રજાપતિ. શ્રી સદગુરુ આપણી વચ્ચે હરેશભાઈએ બહુ સરસ સરસ બધાનું સાહિત્ય કર્યું એમનો ખૂબ ખૂબ આભાર. અને
જીવત સમાધિ કેવળ પૂરી બાપુ જેમણે જીવતા સમાધિ લીધી છે આજે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે સમસ્ત આગડોલ પરિવાર અને જેમના આમંત્રણને માન આપીને હું આવી છું એવા મારા નરેશભાઈ આલ એમનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા આમંત્રિત કરી વધારે વાત નહીં કરું કારણ કે સમસ્ત ગામ અહીંયા ઉપસ્થિત છે આવી ઠંડી છે તો પણ અહીંયા છો તો એકવાર કેવળ પૂરી બાપુ અને આપણા માતા પિતાનો જયકારો કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું ત્યારે બોલીએ કેવળ પૂરી બાપુ अपने अपने मात पितानी जय गुरुदेवी मातनी जय गोगा महाराजनी गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिटे नहीं भेद गुरु बिन संशय न मिटे भले वाचो चारे भेद અને એવા ગુરુ મહારાજને યાદ કરીને અહીંથી ભજનની શરૂઆત કરવી છે ત્યારે એ સતગુરુ તમે મારા તારણહાર એ હરે ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની અરજી રે ખાવન ધણી હા બળજો
આવતા આપણે નવું વર્ષ બેઠું પણ વર્ષો પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કરીને પાછા આવ્યા હતા અયોધ્યામાં. ત્યારે ઘેર ઘેર લોકોએ દીવા પ્રગટાવ્યા હતા અને એ જ દિવસથી દિવાળી કહેવાય છે. અને એની એ ઘડી પાછી આવી રહી છે. જાન્યુઆરીમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે અને જાન્યુઆરીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. અને અત્યારે એ દિવાળીનો જે ગયો 3-4 દિવસ પહેલા દિવાળી ગઈ, એવું જ લાગતું હતું કે ભગવાન જાણે શ્રી રામ ભગવાન આવી રહ્યા છે. એટલે ખાલી ભગવાન માટેની લાઈન જીવતી સમાધિ લીધી છે. એટલે એમના માટે અહીંથી ભજનની રજૂઆત કરવી છે. ત્યારે હે સાચા સંત સમાધિમાં સૂઈ ગયા રે, જીવ શિવમાં ભળી ગયો. તાળી પાડો બે હાથ, પાડો બે હાથ ભાઈ, તાળી પાડો. સંત સમાધિમાં સૂઈ ગયા રે, જીવ શિવમાં ભળી ગયો. સમાજમાં તરત
Thank you.
લેવાનો નથી તો પ્રેમથી બોલો એકવાર બોલો કેવલ પૂરી બાપા અમારી બહેનો તમને ઠંડી લાગે છે બહેનો કેમ હાથ ઉપર કરીને જઈ નથી બોલતા એકવાર જય બોલો બોલો કેવલ પૂરી બાપા આગડોલ પરિવાર આગડોલ ગામ સમસ્ત આગડોલ ગામ અને કેવલપુરી બાપુ મહાદેવપુરી બાપુ અને તેજપુરી બાપુને ક્યારે જીતા પડવાનું નથી એટલે એ દુનિયા કરે એવું કરવાનું નથી જગત કરે એવું કરવાનું નથી બાપુ તારે મારે જુવાનું લેવાનું નથી રાજસ્થાનમાં બેઠો એવો રણુજાનો રામદેવ પીર જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી એકવાર ખાલી બાબારીને યાદ કરવા છે કારણ કે એના મનમાં એના મંદિરે જે કોઈ છે આશા લઈને જાય જે કોઈ કામ લઈને જાય જે કોઈ પણ નાનો મોટો દુખિયારો સુખિયારો કોઈ પણ માણસ જાય ખાલી હાથે આવતો નથી એવા રણુજાના રામદેવ પીરને યાદ કરવા છે ત્યારે એ કોણ કોણ ચડાવે લે જાને જા કોણ કોણ ચડાવે લે જાને જા એ મારા રામદેવ પીર
કાળિયા દેશને યાદ કરવો છે સાત દેશોની વચ્ચે બેઠો છે એવો દ્વારિકાનાથને યાદ કરવો છે ત્યારે